સંભાવના પછી મિત્રો આ એક બીજું ચેપ્ટર તમારી સમક્ષ લાવવા માટે ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. મિત્રો સંભાવનાની અંદર ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે. તમે ઘણા લોકોએ વિડીયો જોયા છે, એ રીતે દાખલાની પ્રેક્ટિસ પણ કરી છે. તો હવે આપણે આજે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવાના છે. ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. મિત્રો પ્રકરણ 2 બહુપદીઓ, ધોરણ 10. તો અહીં આપણે શરૂઆત કરીએ બહુપદીની. તો મિત્રો આ જે બહુપદી છે એ બહુપદીને બે વિભાગની અંદર વહેંચવામાં આવે. આ જે બહુપદી છે એને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે? 2. કયા કયા? તો એક તો પદને આધારે અને બીજું છે ઘાતને આધારે. ક્લિયર મિત્રો? બહુપદીને બે ભાગમાં વહેંચવામાં આવે, એક પદને આધારે અને બીજું ઘાતને આધારે. મિત્રો પદને આધારે બહુપદીના કેટલા પ્રકાર પડે? તો 3. કેટલા પડે? 3. તો ઘાતને આધારે કેટલા પડે? તો ઘાતને આધારે પણ બહુપદીના કેટલા પ્રકાર પડે છે? 3. તો મિત્રો આટલું વસ્તુ તમને ક્લિયર થઈ ગયું કે બહુપદી છે એને બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે, એક તો પદને આધારે અને બીજું ઘાતને આધારે. મિત્રો પદને આધારે બહુપદીના કેટલા પ્રકાર પડે છે? તો 3. કયા કયા? તો એકપદી, દ્વિપદી અને ત્રિપદી. મિત્રો પદને આધારે, મિત્રો પદ એટલે એક પદ હોય તો એકપદી, બે પદ હોય તો દ્વિપદી અને 3 પદ હોય તો ત્રિપદી. ક્લિયર? તો બહુપદીને બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે, પદને આધારે અને બીજું ઘાતને આધારે. પદને આધારે 3 પ્રકાર પડે, એકપદી, દ્વિપદી અને ત્રિપદી. મિત્રો આ એકપદી એટલે શું? તો જે બહુપદીમાં માત્ર એક જ પદ હોય, જે બહુપદીમાં માત્ર એક જ પદ હોય તેને એકપદી કહેવાય. આ દ્વિપદી કોને કહેવાય? તો હવે તમને ખબર પડી કે દ્વિ એટલે બે અને પદી એટલે પદ. તો જે બહુપદીમાં બે પદ હોય, કેટલા પદ હોય? બે પદ હોય તો તેને કહેવાય દ્વિપદી. ત્યારબાદ આવે છે ત્રિપદી. તો ત્રિપદી એટલે જે બહુપદીમાં 3 પદ હોય. કેટલા હોય? 3 પદ હોય તો તેને આપણે શું કહીશું? ત્રિપદી. તો મિત્રો અહીં આપણને એક ભાગ ક્લિયર થઈ ગયો કે બહુપદી છે એને બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે, એક તો પદને આધારે. પદને આધારે કેટલા પ્રકાર? 3. એકપદી, દ્વિપદી અને ત્રિપદી. તે રીતના બહુપદીને બીજા કયા ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે? તો ઘાતને આધારે. મિત્રો તો ઘાતને આધારે પણ કેટલા પ્રકાર પડે છે? એના 3 પડે છે. કયા કયા? તો સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી. અહીં તમે જોશો પદને આધારે હતું તો એકપદી, દ્વિપદી, ત્રિપદી. અહીં હવે ઘાતને આધારે છે તો સુરેખ, દ્વિઘાત, ત્રિઘાત. તો હવે તમને પ્રશ્ન થાય કે આ સુરેખ બહુપદી એટલે શું? એકપદી, દ્વિપદી, ત્રિપદી તો ખબર પડે કે એક પદ હોય તો એકપદી, બે પદ હોય તો દ્વિપદી અને 3 પદ હોય તો ત્રિપદી. આ તો અમને ખબર પડે. પરંતુ આ ઘાતને આધારે જે ભાગ પડે છે સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાત. તો સુરેખ એટલે શું? તો જે બહુપદીની આ ઘાતને આધારે છે એટલે જે બહુપદીની ઘાત 1 હોય તેને કહેવાય સુરેખ બહુપદી. ક્લિયર થયું ને? સંભળાયું? જે બહુપદીની ઘાત કેટલી હોય? 1, તો તેને કહેવાય સુરેખ બહુપદી. તે રીતના જે બહુપદીની ઘાત હોય 2 તેને કઈ કહેવાય? દ્વિઘાત બહુપદી. અને જે બહુપદીની ઘાત 3 હોય તો તેને કહેવાય ત્રિઘાત બહુપદી. મિત્રો હવે તમને એકદમ ક્લિયર થઈ ગયું છે કે બહુપદી છે એને બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે, પદને આધારે અને ઘાતને આધારે. પદને આધારે એના 3 પ્રકાર પડે. કયા કયા? તો એકપદી, દ્વિપદી, ત્રિપદી. ઘાતને આધારે પણ એના 3 પ્રકાર પડે છે. કયા કયા પડે? તો એક ઘાતવાળું એટલે સુરેખ, બે ઘાત હોય તેને દ્વિઘાત અને 3 ઘાત હોય તેને શું કહેવાય? ત્રિઘાત બહુપદી. તો મિત્રો તમને આ વસ્તુ ખબર પડી ગઈ છે. નોટની અંદર ઉતારી લેલો જેથી કરીને તમને વાંચવા માટે કામ આવે. ત્યારબાદ આપણે જોઈએ તો જે બહુપદીની ઘાત 0 હોય તેને અચળ બહુપદી કહે છે. આ મિત્રો આ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે જે બહુપદીની ઘાત કેટલી હોય? 0 હોય તો તેને કઈ બહુપદી કહેવાય? અચળ બહુપદી. ફોર એક્ઝામ્પલ તમે અહીં જોઈ શકો છો આ 2 એ કઈ બહુપદી છે? તો અચળ બહુપદી છે. કેમ?
તો 2 બાજુમાં એક્સની કેટલી ઘાત 0 તો આ 2 એક્સની 0 ઘાત એટલે કેટલા થાય 1 આપણને ખબર છે કોઈ પણ વસ્તુની 0 ઘાત હોય તો જવાબ કેટલો આવે 1 આવે તો 2 એક્સની 0 ઘાત તો 2 એક્સની 0 ઘાત એટલે 1 એટલે કેટલા થયા 2 તો આ 2 તમારી કઈ બહુપદી થઈ અચળ બહુપદી એનું કારણ શું છે તો અહીં જે એક્સની ઘાત છે તે કેટલી થાય 0 એટલે મિત્રો જે બહુપદીની ઘાત 0 હોય તો તેને કહેવાય અચળ બહુપદી અચળ બહુપદી એટલે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 5 6 7 8 9 10 આ બધી જે સંખ્યાઓ છે પ્રાકૃતિક સંખ્યાઓ તે બધી બહુપદી છે તે કઈ થશે આપણી અચળ બહુપદી કે જેની ઘાત કેટલી હોય 0 હોય તો આપણને આટલું વસ્તુ ક્લિયર થઈ ગયું એક વખત ફરી પાછા આપણે રિપીટ કરી લઈએ બહુપદીના બે વિભાગમાં વહેંચવામાં આવે એક પદને આધારે અને બીજું ઘાતને આધારે પદને આધારે બહુપદીના 3 પ્રકાર પડે કેટલા પડે 3 કયા કયા તો એકપદી દ્વિપદી અને ત્રિપદી એકપદી કોને કહેવાય તો જે બહુપદીમાં એક જ પદ હોય તેને એકપદી કહેવાય દ્વિપદી કોને કહેવાય તો જે બહુપદીમાં બે પદ હોય તેને દ્વિપદી કહેવાય ત્રિબહુપદી કોને કહેવાય ત્રિપદી તો જે બહુપદીમાં 3 પદ હોય તેને ત્રિપદી કહેવાય ફોર એક્ઝામ્પલ તમને અહીં સમજાવવું જોઈ લેવો એકપદી કોને કહેવાય આ 2x તો આ 2x એટલે એક જ પદ થયું અહીંયા 2x એટલે એક પદ થયું આ એકપદી છે 5y તો આ પણ એક જ પદ થયું એટલે આ પણ કઈ થઈ એકપદી એટલે જે બહુપદીમાં એક જ પદ હોય તેને એકપદી કહેવાય ક્લિયર તે જ રીતે તમે અહીં જોઈ શકો છો 5x + 2 તો મિત્રો અહીં તમે જુઓ આ 5x એટલે આ પહેલું પદ અને +2 એટલે આ તમારું કયું પદ બીજું પદ તો આ 5x + 2 કઈ બહુપદી થાય દ્વિપદી કઈ થાય દ્વિપદી કારણ કે દ્વિ એટલે બે પદ છે એક 5x અને બીજું કેટલું છે 2 એટલે આ બે પદવાળી છે એટલે એને શું કહેવાય દ્વિપદી તે રીતના તમે જોઈ શકો છો 3x² + 5x + 8 તો અહીં તમે જુઓ આ એક આ પહેલું પદ આ બીજું પદ અને આ કયું છે ત્રીજું પદ તો આ 3 પદવાળી હોય તો તેને આપણે કઈ બહુપદી કહીએ ત્રિપદી કઈ કહીએ ત્રિપદી હવે ક્લિયર થઈ ગયું જો એક પદ હોય તો એકપદી બે હોય તો બે પદી અને 3 હોય તો ત્રિપદી બે પદીને દ્વિપદી પણ કહેવાય ઓકે તો આપણે આગળ વધીએ હવે ત્યાર પછી બહુપદીનો બીજો વિભાગ છે કે જેની અંદર ઘાતને આધારે એના 3 પ્રકાર પડે હવે ઘાતને આધારે કયા કયા પ્રકાર પડે તો સુરેખ બીજું દ્વિઘાત અને ત્રીજું ત્રિઘાત હવે સુરેખ કોને કહેવાય તો જે બહુપદીની ઘાત 1 હોય તેને સુરેખ બહુપદી કહેવાય તો એક એક્ઝામ્પલ આપું તમને 5x + 8 5x + 8 તો અહીં તમારે ઘાત જોવાની છે પણ કોની ચલની ચલ અહીં કોણ છે x મિત્રો એક વસ્તુ તમને પાછો અહીં ક્લિયર કરી દઉં ચલ કોને કહેવાય તો a થી લઈને z સુધીની જેટલી પણ ABCD છે a થી લઈને z સુધીની એ બધાને શું કહેવાય ચલ તો અહીં આપણી પાસે શું છે x તો અહીં x ની ઘાત કેટલી છે કોઈ નથી ઘાત આપી તો અહીં કેટલી સમજવાની તમારે 1 કેટલી સમજવાની 1 જો x ની કોઈ પણ ઘાત ન આપેલી હોય તો કેટલી સમજવાની 1 અને જે બહુપદીની ઘાત 1 હોય તેને આપણે કહીએ સુરેખ બહુપદી તે રીતના બીજું પણ એક તમને સુરેખ બહુપદીનું જ ઉદાહરણ આપું 8p + 10 તો મિત્રો અહીં ચલ કયો છે ચલ એટલે શું મેં તમને અગાડી કીધું કે a થી લઈને z સુધીની ABCD માંથી કોઈ પણ એક આલ્ફાબેટ એ તમારો ચલ હોઈ શકે તો અહીં ચલ કયો આપેલો છે આપણને p અહીં p ની ઘાત કેટલી છે તો કંઈ નથી આપી તો કેટલું સમજવાનું 1 તો અહીં p ની ઘાત કેટલી થશે 1 તો એક ઘાતવાળી જે બહુપદી છે તેને શું કહેવાય સુરેખ બહુપદી તે જ રીતના દ્વિઘાત બહુપદી કોને કહેવાય તો દ્વિ એટલે બે અને ઘાત એટલે ઘાત એટલે જે બહુપદીની ઘાત કેટલી હોય 2 તેને દ્વિઘાત બહુપદી કહેવાય અહીં તમે આ જોઈ શકો છો 3x² + 5x + 9 તો અહીં આ ચલ x છે અને અહીં છે x² તો અહીં x ની કેટલી ઘાત છે કંઈ નથી એટલે 1 અને અહીં કેટલી છે 2 તો આપણે કઈ ઘાત જોવાની જે મોટી હોય તે તો અહીં 2 મોટી છે ને એટલે 2 ઘાતવાળી બહુપદીને શું કહેવાય દ્વિઘાત બહુપદી રેડી મોટી ઘાત જ જોવાની આપણે જે મહત્તમ ઘાત છે તે જ જોવાની છે તે જ રીતના આપણે વાત કરીએ ત્રિપદી તો અહીં આપણે જુઓ 5
વત્તા એક્સનો વર્ગ વત્તા એક્સનો ઘન. આ પ્રકારની બહુપદી છે. તો આમાં ચલ કેટલા છે? તો આયરો એક્સ અને અહીં પણ ચલ એક્સ છે. તો અહીંયા 2 ઘાત છે અને અહીંયા કેટલી છે? 3. તો હવે 2 અને 3 માંથી મોટી કોણ? કોણ મોટી? 2 કે 3? 3 મોટી ને. તો આ કઈ બહુપદી થઈ? ત્રિઘાત બહુપદી. કઈ બહુપદી થઈ? ત્રિઘાત બહુપદી. એટલે 1 ઘાત હોય તો સુરેખ બહુપદી, 2 ઘાત હોય તો દ્વિઘાત બહુપદી અને 3 ઘાત હોય તો ત્રિઘાત બહુપદી. રેડી મિત્રો? હવે વાત કરીએ આપણે ઘાતની. તમને પરીક્ષામાં પૂછાય કે ભાઈ નીચે આપેલી બહુપદીની ઘાત જણાવો, તો ઘાત કઈ રીતે શોધવાની? તો અહીં ઘાતની વ્યાખ્યા લખેલી છે કે pxમાં એક્સના મહત્તમ ઘાતાંકને pxની ઘાત કહે છે. એક્સનો કયો ઘાતાંક? મહત્તમ. મહત્તમ ઘાતાંક એટલે જે સૌથી વધુ જેની ઘાત હોય તે બહુપદીની ઘાત થાય. સૌથી મોટો જે ઘાતાંક હોય તે બહુપદીની શું થાય? ઘાત. તો અહીં તમને 2 ઉદાહરણ આપેલા છે. તો જુઓ, 3x વર્ગ વત્તા 5x વત્તા 9. મિત્રો દેખાય છે તમને હવે? તો અહીં તમે જુઓ, અહીં આ x છે અને અહીં x વર્ગ છે. તો અહીં x ની ઘાત કંઈ નથી એટલે 1 સમજવાની. અહીંયા કેટલી છે? 2. તો આ બહુપદીની ઘાત કેટલી થશે? તો મિત્રો ઘાત એટલે આપણે શું જોવાનું? મહત્તમ અંક. તો અહીં 1 અને 2 માંથી કોણ મોટું? 2 મોટા. તો એની ઘાત કેટલી થઈ ગઈ? 2. કેટલી થઈ ગઈ? 2. તે જ રીતે બાજુમાં એક બીજું ઉદાહરણ આપ્યું છે કે 5x ની 4 ઘાત વત્તા 3x વર્ગ વત્તા 6x ની 5 ઘાત વત્તા 3x ઘન વત્તા 2x વત્તા 7. તો અહીં તમે જુઓ, આ x, અહીંયા પણ x, અહીંયા પણ x, અહીંયા પણ x, અહીંયા પણ x, ઘણા બધા ચલ છે. પણ આપણે કઈ ઘાતને કન્સિડર કરવાની? મહત્તમ ઘાતાંકને. મહત્તમ ઘાતાંકને જ બહુપદીની શું કહેવાય? ઘાત. તો અહીં સૌથી મોટી કઈ છે? તો જો અહીંયા 4 છે, અહીંયા 2 છે, અહીંયા 5 છે, અહીંયા 3 છે અને અહીંયા 1 છે, કંઈ નથી. એટલે તો કઈ મોટી? આ 5 મોટી થાય ને. તો આ બહુપદીની ઘાત કેટલી થવાની? બોલો, તમે જ કહો. કેટલી થાય? 5 થાય. કેટલી થાય? 5. એટલે બહુપદીની ઘાત શોધતા તમને આવડી જાય. જે મહત્તમ ઘાતાંક હોય, જે સૌથી મોટી ઘાત હોય, એ તમારી બહુપદીની ઘાત થાય. ઓકે? તો હવે આપણે આગળ વધીએ. મિત્રો અહીં એક બીજી પણ વસ્તુ છે જે તમારે સમજવી ખૂબ જ જરૂરી છે અને તે એટલે સહગુણક. મિત્રો તમે ધોરણ 9ની અંદર ભણ્યા જ છો સહગુણક વિશે. સહગુણક એટલે શું? સહગુણક એટલે સાથે ગુણાયેલો. સહગુણક એટલે સાથે ગુણાયેલો. હવે કોની સાથે ગુણાયેલો? સાથે ગુણાયેલો તો કોની સાથે ગુણાયેલો? તો ચલની સાથે ગુણાયેલો. કોની સાથે ગુણાયેલો? ચલની સાથે. તો મિત્રો હવે પાછો તમને પ્રશ્ન ન થવો જોઈએ કે ચલ એટલે શું. આગળ તમને કીધું કે એ થી લઈને ઝેડ સુધીની ABCDમાં જેટલા પણ આલ્ફાબેટ આવે એ દરેકને આપણે શું કહીશું? ચલ. તો જે ચલની સાથે આગળ ગુણાયેલો હોય એટલે ચલની આગળ જે હોય તેને શું કહેવાય? એનો સહગુણક. તો અહીં તમે જોઈ શકો છો, તમારે જવાબ આપવાનો છે. અહીં જે એક્સનો વર્ગ છે એ તમારો ચલ છે. તો એની આગળ કેટલા છે? 3. એની આગળ કેટલા છે? 3. તો એક્સના વર્ગનો સહગુણક કેટલો થયો? 3 થયો. એક્સના વર્ગનો સહગુણક એટલે એક્સના વર્ગની સાથે આગળ ગુણાયેલો. તો કેટલા છે? 3. એટલે આ એક્સના વર્ગનો સહગુણક થાય 3. તે રીતના તમને આ 5x જોઈ શકો છો મિત્રો. 5x. તો એક્સની આગળ કેટલા છે? એક્સ તો ચલ છે અને ચલની આગળ કેટલા છે? આ +5. કેટલા છે? +5. તો તમને ખબર પડી ગઈ કે એક્સનો સહગુણક કેટલો છે? +5. કેટલો છે? +5. તે રીતના આ બહુપદીની અંદર તમે જુઓ, તમને પૂછે કે આમાં એક્સની 3 ઘાતનો સહગુણક કેટલો છે? તો આલી એક્સની 3 ઘાત, એનો સહગુણક એટલે એની સાથે આગળ ગુણાયેલો કેટલો છે? +3. કેટલા છે? +3. એટલે એક્સની 3 ઘાતનો સહગુણક કેટલો થાય? +3 થાય. રેડી? તે રીતના એક્સની 4 ઘાતનો સહગુણક કેટલો? તો હવે તમને ખબર છે કે એક્સની 4 ઘાતની આગળ ગુણાયેલો હોય તે એક્સની 4 ઘાતનો શું થાય? સહગુણક. તો અહીં એક્સની 4 ઘાત, તો એની આગળ કેટલા છે? 5 છે. એટલે આ 5 શું થયો? તો એક્સની 4 ઘાતનો સહગુણક. શું થયો? એક્સની 4 ઘાતનો સહગુણક. હવે તમે જવાબ આપજો. એક બહુપદી છે મારી પાસે એક્સનો વર્ગ ઓછા એક્સ વત્તા 2. તો અહીં તમારે મને કહેવાનું છે કે અહીં આ એક્સનો સહગુણક કેટલો? મિત્રો તો એક્સની આગળ સાથે ગુણાયેલું કંઈ છે અહીંયા? ના મળે. જ્યારે ચલની આગળ કાંઈ ન હોય તો સમજવાનું સબકા માલિક 1. કેટલો હોય? 1. તો અહીં આ જે એક્સ છે તેનો સહગુણક આગળ કંઈ નથી એટલે કેટલો સમજવાનો? 1.
પણ ચિહ્ન આગળ કયું છે તે ખાસ જોવાનું. અહીંયા ઋણ ચિહ્ન છે અને અહીંયા કંઈ નહીં મળે એટલે 1 સમજવાનું. તો આનો સહગુણક કેટલો થઈ ગયો? -1. કેટલો થયો? -1. બીજી એક બહુપદી લઈએ તો x³ ઓછા x² વત્તા x વત્તા 1. તો અહીં તમને કોઈ પૂછે કે x² નો સહગુણક કેટલો? તો મિત્રો અહીં x² છે, એની આગળ કંઈ આપેલું છે? કોઈ ગુણાયેલું છે? નથી ગુણાયેલું. તો કાંઈ ન હોય તો સબકા માલિક 1. અને ચિહ્ન આગળ કયું છે? ઋણ. તો આ x² નો સહગુણક કેટલો થાય? -1. પણ જો તમને એમ પૂછવામાં આવે કે આ જ બહુપદીની અંદર x નો સહગુણક કેટલો? તો અહીંરો x તમને દેખાય છે x? ઓકે. તો xની આગળ એટલે અહીં કંઈ આપેલું છે? નથી આપેલું. તો કંઈ નહીં હોય તો સબકા માલિક 1. તો અહીં આગળ પ્લસ છે અને કાંઈ નહીં મળે એટલે 1 સમજવાનું. તો xનો સહગુણક કેટલો થાય? +1. એટલે મિત્રો અહીં ખૂબ જ કાળજી રાખવાની છે. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા જ ભૂલ કરે છે. x² નો સહગુણક કેટલો? આગળ કંઈ નહીં મળે તો 1. પણ એ લોકો આ ચિહ્ન જોતા નથી. ઋણ હોય તો ઋણ 1 થાય અને અહીં પ્લસ હોય તો +1 થાય. એટલે ચિહ્ન ખાસ જોવું જ્યારે તમે સહગુણક જુઓ છો ત્યારે. એટલે હવે તમને આ પણ ક્લિયર થઈ ગયું. સહગુણક એટલે શું? તો સહગુણક એટલે ચલની સાથે આગળ ગુણાયેલો. સહગુણક એટલે ચલની સાથે આગળ ગુણાયેલો. જો ચલની આગળ કાંઈ ન આપ્યું હોય તો કેટલો સમજવાનો? 1. પણ આગળ ચિહ્ન ખાસ જોવાનું છે કે વત્તાનું છે કે ઓછાનું છે, અને તે પ્રમાણે તમને ખબર પડે કે જે સહગુણક છે તે ધન આવશે કે ઋણ આવશે. તો મિત્રો અહીં જે નાની નાની વાતો હતી તેની આપણે ચર્ચા કરી લીધી છે. હવે આપણે આગળ વધીએ. મિત્રો રિમેમ્બર મી. રિમેમ્બર મી એટલે મને યાદ રાખજો. શા માટે યાદ રાખવાનું? તો આ જે પોઈન્ટ છે એ દર વખતે પરીક્ષાની અંદર MCQમાં અથવા ટૂંકા પ્રશ્નની અંદર આપણને પૂછાય છે. અને તે વખતે જો આપણને ના આવડે તો આખું બહુપદી વાંચ્યું હોય અને તેમાંથી 1 માર્કનું આમાંથી પૂછાય અને ના આવડે તો આપણો બેઠો 1 માર્ક જતો રહી. અને 1 માર્ક ન જાય એના માટે જ આપણે અહીં આને લખ્યું છે કે રિમેમ્બર મી એટલે મને યાદ રાખજો. તો કોને યાદ રાખવાનું છે? તો સુરેખ બહુપદી. મિત્રો આ તમારે યાદ રાખવાનું છે કે સુરેખ બહુપદીનો આલેખ રેખા મળે છે. કેવો મળે છે? રેખા. રેડી? 1 માર્કનો સવાલ આવડી ગયો. સુરેખ બહુપદીનો આલેખ કેવો મળે? તો રેખા મળે. સુરેખ બહુપદીનો આલેખ કેવો મળે? રેખા. રેખા એટલે એક સીધી લાઈન. આ તમે જોઈ શકો છો. આ અહીં તમારે x અક્ષ, આ y અક્ષ, અને આ જે દોરેલી છે આ તે તમારી શું થાય? રેખા. શું છે? તમારી રેખા. એટલે સુરેખ બહુપદીનો આલેખ શું મળે છે? તો રેખા મળે છે. આ 1 માર્કનો સવાલ પરીક્ષામાં આવશે. પરીક્ષામાં પૂછાશે કે ભાઈ સુરેખ બહુપદીનો આલેખ ખાલી જગ્યા મળે છે. તમારે આંખ મીચીને લખી દેવાનું કે ભાઈ રેખા મળે. શું મળે? રેખા. તે જ રીતે એક ઘાતવાળી બહુપદીને સુરેખ બહુપદી કહેવાય. આગળ આપણે ભણી ગયા. તો એનું વ્યાપક સૂત્ર કયું? તો px = ax + b. px = ax + b. આ ax + b તો x ની ઘાત કેટલી છે? કંઈ નથી. એટલે કેટલી સમજવાની? 1. એટલે એક ઘાતવાળી બહુપદીને શું કહેવાય? સુરેખ બહુપદી. રેડી? તો સુરેખ બહુપદીનો આલેખ રેખા મળે છે. એક ઘાતવાળી બહુપદીને સુરેખ બહુપદી કહેવાય અને એનું વ્યાપક સૂત્ર છે px = ax + b. એકદમ ક્લિયર. આગળ વધીએ. દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલય મળે છે. કેવો મળે છે? પરવલય. કોનો? દ્વિઘાત બહુપદીનો આલેખ. સુરેખ બહુપદીનો આલેખ રેખા મળે તો દ્વિઘાત બહુપદીનો આલેખ કયો મળે? પરવલય. પરવલય એટલે આ ઉપરની તરફ આ રીતનું, કાં તો નીચેની તરફ. જો a > 0 હોય તો ઉપરની તરફ મળે અને a <0 હોય તો ક્યાં મળે આપણને? નીચેની તરફ આ મળે. પણ આને શું કહેવાય? આ ઉપર મળે તે કે નીચે મળે તે, તેને શું કહેવાય? આ વક્રને પરવલય કહેવાય. આ જે વક્ર છે તેને શું કહેવાય? પરવલય. પરવલય. ઓકે. તો આ પણ તમને 1 માર્કનો સવાલ આવડી જાય કે દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો મળે છે? તો પરવલય મળે છે. તો હવે દ્વિઘાત બહુપદી કોને કહેવાય? આપણે આગળ ભણી ગયા. 2 ઘાતવાળી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. અને દ્વિઘાત બહુપદીનું વ્યાપક સૂત્ર યાદ રાખજો. px = ax² + bx + c. px = ax² + bx + c. રેડી? તો મિત્રો એક વખત ફરી પાછો આપણે આ બેનો તફાવત જોઈ લઈએ કે સુરેખ અને દ્વિઘાતનો તફાવત. તો સુરેખ બહુપદીનો આલેખ રેખા મળે તો દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલય મળે. એક ઘાતવાળી બહુપદીને સુરેખ બહુપદી કહેવાય તો 2 ઘાતવાળી બહુપદીને દ્વિઘાત બહુપદી કહેવાય.
સુરેખ બહુપદીનું વ્યાપક સૂત્ર px બરાબર ax વત્તા b, તો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સૂત્ર ax નો વર્ગ વત્તા bx વત્તા c. રેડી મિત્રો? સરસ મજાની નોટ બનાવીને ઉતારી લેજો, મોડે કરજો એટલે તમને આવડી જ જશે, ચોક્કસથી આવડી જશે. ઘણા વિદ્યાર્થીઓને આ વિડીયો જોયા પછી પણ ખબર નથી પડતી, તો એનું કારણ શું છે? એ વિડીયો જોઈ છે અને પ્રેક્ટિસ નથી કરતો, અને ઘણા લોકો વિડીયો જોઈ છે અને ખાલી ઉતારી લે છે, એ લોકો સમજતા નથી. એટલે મિત્રો આપણે બંને કામ કરવાનું છે, વિડીયો જોઈને સમજવાનું પણ છે અને નોટમાં લખીને પછી એની પ્રેક્ટિસ પણ કરવાની છે. સમજ પડી? માત્ર તમે વિડીયો જોશો તો ન આવડે, ખાલી વિડીયો પોઝ કરીને આ ખાલી ઉતારો કરશો તો પણ ના આવડે. તમારે પહેલાં વિડીયો જોઈને સમજવાનું છે, પછી ઉતારવાનું છે અને ત્યારબાદ પ્રેક્ટિસ કરવાની છે. કારણ કે ગણિત એ ગણવાનો વિષય છે અને તમે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો તેટલું જ વધારે તમને અહીં આવડશે. તેથી ભૂલતા નહીં અને પ્રેક્ટિસ કરજો. પહેલે સમજજો, પછી ઉતારજો અને પછી જાતે પ્રેક્ટિસ કરજો, જેથી કરીને તમને ખૂબ જ સરળ રીતે આ બધી વસ્તુઓ આવડી જાય. તો હવે આપણે મિત્રો દાખલા ઉપર જઈએ. તો બહુપદી નવું ચેપ્ટર છે એટલે એની પહેલી ટાઈપ જોઈએ. ખૂબ જ સરળ છે મિત્રો. આ બહુપદીના દાખલા ગણવાની જે પહેલી ટાઈપ છે, પહેલી રીત છે, એ ખૂબ જ સરળ છે. તો આપણે એને શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં તમે આ રિમાર્ક્સ જોઈ લ્યો. રિમાર્ક્સને ગુજરાતીમાં કહેવાય નોંધ. શું કહેવાય? નોંધ. અને આ નોંધ તમારે નોટબુકમાં તો કરવાની જ છે, પણ સાથે સાથે અત્યારે જ તમારા મગજની અંદર પણ નોંધ કરી લેવાની. તો મિત્રો આ રિમાર્ક્સ આપણને શું કહે છે? તો આ રિમાર્ક્સ આપણને કહે છે કે વક્ર એક્સ અક્ષને, કોને? એક્સ અક્ષને. કોને? એક્સ અક્ષને. કોને? એક્સ અક્ષને. તો વક્ર એક્સ અક્ષને જેટલા બિંદુમાં છેદે અથવા તો સ્પર્શે, વક્ર એક્સ અક્ષને જેટલા બિંદુમાં છેદે અથવા તો સ્પર્શે તેટલા તેના શૂન્યો થાય. ખબર પડી? પડી કે? વક્ર એક્સ અક્ષને, કોને? એક્સ અક્ષને જેટલા બિંદુમાં સ્પર્શે અથવા તો છેદે તેટલા તેના શું થાય? શૂન્યો. વક્ર એક્સ અક્ષને, કોને? એક્સ અક્ષને. મગજમાં ફિટ કરજો. એક્સ અક્ષ કોણ? એક્સ અક્ષ. વાયને ધ્યાન પર જ નથી લેવાનો. એક્સ અક્ષને જેટલા બિંદુમાં છેદે તેટલા એના શું થાય? શૂન્યો. કેમ કે તમને હવે દાખલા આવવાના છે કે નીચે આપેલા વક્ર પરથી શૂન્ય શોધો. વક્ર આપી દેશે અને તમારે એના શું શોધવાના છે? શૂન્યો. ફોર એક્ઝામ્પલ કઈ રીતે દાખલો આપશે? તો આ તમારો એક્સ અક્ષ, આલેખ આપશે એક તમને નાનકડો. આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ, એની અંદર તમને આપી દેશે કે ભાઈ આ વક્ર છે આ તમારો, તો તેના શૂન્યો કેટલા છે? તો આપણે શું કીધું? એક્સ અક્ષને જેટલા બિંદુમાં છેદે તેટલા એના શું થાય? શૂન્યો. તો આ જે વક્ર તમે જુઓ, એક્સ અક્ષને કેટલા બિંદુમાં? એક્સ અક્ષ એટલે આ માત્ર જે આડો છે તે, એ તમારો એક્સ અક્ષ. તો એને કેટલા બિંદુમાં વક્ર છેદે? તો જુઓ, આ તમારું પહેલું બિંદુ અહીં છેદે છે. ઓકે. બીજું ક્યાં છેદે? અહીં છેદે છે. અને ત્રીજું એક્સ અક્ષને ક્યાં છેદે? અહીં. એટલે ટોટલ એક જગ્યા ઉપર, બીજી જગ્યા અને ત્રીજી જગ્યા. એક્સ અક્ષને આ વક્ર કેટલી જગ્યા ઉપર છેદે? 3 જગ્યા ઉપર છેદે. કેટલી જગ્યા ઉપર? 3 જગ્યા ઉપર. તો આના શૂન્ય કેટલા થાય? 3. કેટલા થાય? 3. ક્લિયર થાય છે? તે રીતના તમને પૂછે આવી રીતના આલેખ આપી દે અને પૂછે કે ભાઈ આના શૂન્યો કેટલા થાય? તો અહીં તમે જોઈ શકો છો, અહીં એક બિંદુ, અહીં પણ એક્સ અક્ષને છેદે અને અહીં પણ છેદે, એટલે ટોટલ કેટલી જગ્યાએ? 3. તો આના પણ શૂન્ય કેટલા થાય? 3. તે જ રીતના અલગ અલગ રીતને તમને આલેખ આપે અને એ લોકો પૂછ્યા કરે. આપણે માત્ર એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે તે જ જોવાનું. કોને? તો એક્સ અક્ષને. તો તમને ખાલી આટલું જ આપી દે. આના શૂન્ય કેટલા? તો અહીં તમે જુઓ, એક્સ અક્ષને કેટલા બિંદુમાં? એક જ બિંદુમાં. બીજો એક્સ અક્ષને ક્યાંય છેદતું નથી. ઘણા લોકો કહે કે અહીંયા પણ છેદે છે, અહીંયા. આ તો વાય અક્ષ છે મિત્રો. આ શું છે? વાય અક્ષ. આ તમારો છે એક્સ અક્ષ. તો આપણે કોને જોવાનું? માત્ર એક્સ અક્ષને. ઘણા લોકો ફોર્મમાં આવી જાય ને અહીંયા પણ તો છેદે જ છે ને, ચાલને 2 લખી દઈએ. 2 લખશો ને તો ખોટું પડશે. કોને છેદે તે ગણવાનું. તો માત્ર એક્સ અક્ષને છેદે ને તેને જ ગણવાનું. તો અહીં આ વક્ર એક્સ અક્ષને એક જ બિંદુમાં છેદે તો આનું શૂન્ય કેટલો થાય? 1 શૂન્ય થાય. આ વાય અક્ષને છેદે છે અહીંયા, તો એને ધ્યાન પર લેવાનું નથી, એક્સ અક્ષને જ ધ્યાન પર લેવાનું છે. ઓકે, ચાલો તો આપણે હવે દાખલા જોઈએ ચોપડીના. ઉદાહરણ 1. શું કીધું છે ઉદાહરણ 1માં?
તો નીચે આપેલ આકૃતિમાં આલેખ જુઓ. પ્રત્યેક આલેખ બહુપદી px માટે y બરાબર pxના આલેખ છે. પ્રત્યેક આલેખ માટે pxના શૂન્યોની સંખ્યા શોધો. મિત્રો, તો આપણને ખબર છે કે pxના શૂન્યોની સંખ્યા શોધવાનું તો આપણે એટલું જ જોવાનું કે વક્ર એ x અક્ષને કેટલા બિંદુમાં છેદે. કોને? તો x અક્ષને, yને નહીં. કોને? x અક્ષને. તો અહીં આપણે શરૂઆત કરીએ પહેલા દાખલાથી. તો આ તમને વક્ર આપેલો છે. હવે જુઓ, x અક્ષને કેટલા બિંદુમાં છેદે? તો માત્ર અહીં છેદે છે. એક જ જગ્યા પર છેદે છે, કેમ કે આ આડો છે તે x અક્ષ છે અને તેને માત્ર અહીં એક જ બિંદુમાં છેદે છે. તો આ શૂન્યની સંખ્યા કેટલી થાય? 1. તો તમારે જવાબ લખી દેવાનો 1. રેડી? મેં અહીં જવાબ નથી લખેલા, જવાબ તમારે જાતે લખવાના છે જોઈને. ત્યારબાદ બીજો દાખલો છે. આ બીજા દાખલાની વાત કરીએ તો અહીં વક્ર x અક્ષને કેટલા બિંદુમાં છેદે? તો તમે જોઈ શકો છો અહીં એક છેદે છે અને બીજું અહીં. એટલે ટોટલ શૂન્ય કેટલા થયા? 2. અહીં જે છેદે છે એ y અક્ષ છે, એને ગણવાનું નથી. આપણે માત્ર x અક્ષને જ જોવાના છે. તો x અક્ષને 2 બિંદુમાં છેદે તો શૂન્યની સંખ્યા કેટલી થાય? 2. જવાબ તમારે જાતે લખવાનો છે નોટની અંદર. ત્યારબાદ આપણે જોઈએ ત્રીજો દાખલો. બોલો, જો કેટલા શૂન્ય છે અહીંયા? કેટલા છે? 3 છે. બરાબર છે, 3 છે. અહીંયા એક બિંદુમાં છેદે, અહીંયા બીજું અને અહીં કેટલું છે? ત્રીજું. એટલે ટોટલ 3 જગ્યા ઉપર આ વક્ર x અક્ષને છેદે. કયા અક્ષને? x અક્ષને. મગજમાં ફિટ. ઓકે? તો અહીં શૂન્યની સંખ્યા કેટલી થશે? 3. તમારે નોટની અંદર પછી ઉતારવાનું છે. પહેલે ધ્યાનથી જોઈ લ્યો, સમજી લ્યો, આવડી જાય ને પછી ઉતારવાનું છે. ઓકે? આગળ વધીએ. ચોથો દાખલો. તો અહીં વક્ર x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? તો x અક્ષને માત્ર અહીં છેદે છે. એટલે શૂન્યની સંખ્યા કેટલી થાય? 1. અહીંયા છેદે છે પણ આ તો y અક્ષ છે, એટલે yને આપણે ગણતરીમાં લેવાનો નથી. x અક્ષને જ લેવાનો છે. x અક્ષને જ્યાં છેદે છે તેટલા તમારા શૂન્યો થાય. એટલે શૂન્યની સંખ્યા આવશે 1. ત્યાર પછી પાંચમા દાખલાની અંદર તમે જુઓ, અહીં એક જ જગ્યા ઉપર x અક્ષને છેદે છે તો અહીં પણ શૂન્યની સંખ્યા કેટલી આવશે? 1. તે રીતના છઠ્ઠા દાખલાની અંદર જુઓ, અહીં 1, આ 2, આ 3 અને આ 4. ટોટલ કેટલી જગ્યા ઉપર છેદે છે? 4 જગ્યા ઉપર છેદે. તો અહીં શૂન્યની સંખ્યા કેટલી થશે? 4. ઓકે મિત્રો, આગળ વધીએ. સ્વાધ્યાય 2.1 પ્રશ્ન 1. મિત્રો, સ્વાધ્યાય 2.1 ખૂબ જ નાનું છે અને એની અંદર માત્ર એક જ પ્રશ્ન છે અને તે પણ આપણે આવડી ગયો છે તે જ છે. તો ચાલો આપણે જોઈએ કે નીચે આપેલ આકૃતિમાં કોઈ બહુપદી px માટે y બરાબર pxનો આલેખ આપેલ છે. દરેક કિસ્સામાં pxના શૂન્યોની સંખ્યા શોધો. તો આપણે એટલું જ જોવાનું છે કે વક્ર x અક્ષને જેટલા બિંદુમાં છેદે તેટલા એના શૂન્યો થાય. તો મિત્રો, અહીં તમે જુઓ પહેલો આલેખ. પહેલા આલેખની અંદર તમે જુઓ તો આ જે છે તે x અક્ષને છેદે છે. આ આલેખ તમને આપ્યો છે, એની અંદર x અક્ષને છેદે ના, છેદે છે અહીં પણ y અક્ષને. એટલે અહીં શૂન્ય કેટલા આવશે? 0. કારણ કે x અક્ષને એક પણ બિંદુમાં છેદતો નથી એ વક્ર, એટલે એનું શૂન્ય કેટલું આવશે? 0. ત્યારબાદ આ બીજો દાખલો જોઈએ. તો એની અંદર ક્યાં છેદે છે x અક્ષને? તો અહીં છેદે છે. તમે જોઈ શકો છો x અક્ષને અહીં છેદે છે. તો કેટલા બિંદુમાં છેદે? એક બિંદુમાં. એટલે શૂન્યની સંખ્યા કેટલી? 1. ત્રીજા દાખલાનો જવાબ તમે જાતે આપો મને. કેટલા થશે? તમારે જાતે કરવાનો છે, એ હું નથી કરાવતો. ત્યાર પછી આ ચોથો દાખલો જુઓ. અહીં x અક્ષને કેટલા બિંદુમાં છેદે? તો x એટલે આડો. તો અહીં 1 અને આ બીજું 2. એટલે ટોટલ 2 બિંદુમાં છેદે. એટલે અહીં 2 આવશે. તે રીતના આ દાખલાને તમે જુઓ, કેટલા બિંદુમાં છેદે છે? તો 1, 2, 3 અને 4. કેટલા બિંદુમાં? 4. એટલે અહીં શૂન્યની સંખ્યા કેટલી થશે? 4. તે રીતના મિત્રો આ દાખલાને તમે જુઓ, કેટલા બિંદુમાં? તો અહીં 1, અહીં 2 અને અહીં 3. એટલે ટોટલ કેટલા બિંદુમાં છેદે છે? 3. એટલે શૂન્યની સંખ્યા કેટલી થશે? 3. આશા રાખું છું કે તમને આ રીત ખૂબ જ મસ્ત રીતે આવડી ગઈ હશે. ખૂબ જ સરળ છે. માત્ર એટલું ધ્યાનમાં રાખવાનું છે કે વક્ર x અક્ષને કેટલા બિંદુમાં છેદે. જો x અક્ષને એક બિંદુમાં છેદે તો શૂન્યની સંખ્યા 1, 2 બિંદુમાં છેદે તો શૂન્યની સંખ્યા 2 અને 3 બિંદુમાં છેદે તો શૂન્યની સંખ્યા 3. એટલે જેટલા બિંદુમાં x અક્ષને છેદે મિત્રો, x અક્ષ, તો તેટલા તમારા શૂન્યો થાય. અને જો x અક્ષને ન છેદે તો જવાબ લખી દેવાનો 0. કારણ કે x અક્ષને એક પણ બિંદુમાં છેદતો નથી, તો જવાબ કેટલો આવે? 0. ઓકે? તો એકવાર ફરી પાછા આપણે જેટલું પણ ભણ્યા બધું રિપીટ કરી લઈએ. તો બહુપદીને 2 વિભાગમાં વર્ગીકૃત કરી શકાય. એક તો પદને આધારે અને બીજું ઘાતને આધારે. પદને આધારે કેટલા પ્રકાર પડે? એના 3.
એકપદી, દ્વિપદી ને ત્રિપદી. એક પદવાળી તો એકપદી, બે પદવાળી દ્વિપદી અને ત્રણ પદ હોય તો ત્રિપદી. તે જ રીતે આ ઘાતને આધારે ત્રણ પડે. સુરેખ બહુપદી, દ્વિઘાત અને ત્રિઘાત. સુરેખ એટલે જે બહુપદીની ઘાત એક હોય તેને સુરેખ કહેવાય. દ્વિઘાત એટલે જે બહુપદીની ઘાત બે હોય તેને દ્વિઘાત કહેવાય. ત્રિઘાત એટલે જે બહુપદીની ઘાત ત્રણ હોય તેને ત્રિઘાત કહેવાય. મિત્રો આપણે ભણી ગયા. ત્યારબાદ આપણને ખબર કે બહુપદીની ઘાત કેટલી, તો જે મહત્તમ હોય આખી બહુપદીની અંદર જે મહત્તમ ઘાત હોય, સૌથી મોટી ઘાત હોય તે બહુપદીની ઘાત થાય. ત્યારબાદ આપણે જોઈ ગયા સહગુણક. સહગુણક એટલે સાથે ગુણાયેલો. કોની સાથે ગુણાયેલો? તો ચલની સાથે ગુણાયેલો. મિત્રો ખબર પડે ને, ચલની સાથે આગળ ગુણાયેલો હોય તેને આપણે કહીએ સહગુણક. ઘણી વખત ચલની આગળ કાંઈ ન આપે તો શું સમજવાનું? સબકા માલિક એક. અને ચિહ્ન ખાસ જોવાનું, જો ધન હોય તો ધન અને માઇનસ હોય તો માઇનસ. તે રીતના ચલ એટલે શું? તો એથી લઈને ઝેડ સુધીની દરેક ABCD એ ચલ તરીકે આપણે લેવાની છે. ત્યાર પછી શું આવશે? તો ત્યાર પછી આપણી બે તફાવત જોઈ ગયા. એક તો સુરેખ બહુપદી અને બીજું દ્વિઘાત બહુપદી. તો સુરેખ બહુપદીનો આલેખ કેવો મળે? રેખા મળે. અને દ્વિઘાત બહુપદીનો આલેખ કયો મળે? તો પરવલય મળે. એક ઘાતવાળી બહુપદીને સુરેખ કહેવાય, બે ઘાતવાળી હોય તો દ્વિઘાત કહેવાય. સુરેખ બહુપદીનું વ્યાપક સૂત્ર px બરાબર ax વત્તા b. અને દ્વિઘાત બહુપદીનું સૂત્ર વ્યાપક સૂત્ર શું થશે? તો px બરાબર ax² વત્તા bx વત્તા c. બરાબર. ત્યાર પછી આપણે ટાઈપ 1 જોઈ દાખલાની, કે જેની અંદર આપણે આલેખ જોઈને નક્કી કરવાનું કે આના શૂન્ય કેટલા છે. અને તેની અંદર આપણે યાદ રાખ્યું કે વક્ર એ એક્સ અક્ષને જેટલા બિંદુમાં છેદે, એક્સ અક્ષને કોને? એક્સ અક્ષને જેટલા બિંદુમાં છેદે તેટલા એના શૂન્યો થાય. અને તે રીતના આપણે દાખલા ગણ્યા. ખૂબ જ સરળ છે મિત્રો, ધ્યાનથી જોજો, નોટમાં ઉતારજો અને જાતે પ્રેક્ટિસ કરજો, તમને ચોક્કસ આવડશે. તો હવે આપણે આ જ રીતે બહુપદીના બીજા વિડીયોની અંદર મળીશું. તો જોતા રહો, પ્રેક્ટિસ કરતા રહો. અને જો વધારે પ્રેક્ટિસ માટે દાખલા જોઈતા હોય તો નીચે કમેન્ટ બોક્સની અંદર લખજો કે અમને દાખલા આપો, તો હું તમને ચોક્કસ આપીશ. ઓકે, બીજા વિડીયોની અંદર આપણે મળીએ.